હેલો એવરીવન, આજે આપણે વટાણા બટાકાની રગડાવાળી ભેળ બનાવવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે બટેકા મેં બાફીને એને એકદમ નાના નાના પીસીસમાં કટ કરી લીધા છે અને વટાણાને પણ મેં બાફી લીધા છે. લીલા વટાણા અવેલેબલ ન હોય તો તમે સૂકા વટાણા પણ લઈ શકો છો. તો એને તમારે 2-4 કલાક પહેલાં પલાળી અને એકાદ સીટી લગાવી દેશો એટલે થઈ જશે. અને ડુંગળીને મેં કટ કરી લીધી છે, ટમેટાં અને લીંબુને પણ કટ કરીને મૂક્યું છે, કોથમીર ધોઈને મૂકી છે અને ભેળ બનાવવા માટેની આ બીજી બધી વસ્તુઓ પણ તમે જોઈ શકો છો. મેં રેડી કરીને રાખી છે. ચટણી છે, ઝીણી સેવ છે, કોથમીર છે, ડુંગળી, ટામેટાં, પાણીપુરી અને આપણે એની ઉપર પોમીગ્રેનેટ દાડમ પણ નાખી શકીએ છીએ. અને મેં ચીઝ પણ છીણીને લીધું છે. ચીઝ ઉપર કરીને લઈએ તો વધારે સારું લાગે છે, ખાવામાં મજા આવે છે આપણને. તો ચાલુ કરીએ છીએ આપણે આ ભેળ બનાવવાનું. સૌથી પહેલાં આપણે રગડો તૈયાર કરી લઈએ છીએ. તેલ તમે તમારી અનુકૂળતા મુજબ ઓછું વધારે કરી શકો છો, રાઈટ? તેલ આવી જાય, થોડું ગરમ થઈ જાય એટલે એમાં તમારે હિંગ તમારી અનુકૂળતા મુજબ, પછી તમારે એની અંદર ડુંગળીને સતળાવા દેવાની છે સારી રીતે. ડુંગળી આમાં હું બહુ વધારે નથી નાખતી કારણ કે આપણે ઉપર ડુંગળી વઘારીને થઈએ છે એટલે એ રીતે જ આપણને વધારે સારું લાગે છે. આમાં ખાલી ટેસ્ટ પૂરતી જ હું એડ કરું છું. ટામેટાં સાથે સાથે વટાણા પણ એડ કરી જ દઈશું આપણે. વટાણા બાફેલા છે એટલે એમાં પણ આપણે કંઈ બહુ વાર રાખવાની જરૂર નથી કારણ કે થોડા અચકચરા હોય તો ટેસ્ટમાં પણ વધારે મજા આવશે આપણને. હળદર એડ કરી દઈએ છીએ. ઘણા લોકો આમાં લસણની ગ્રેવી બનાવીને પણ નાખતા હોય છે, તો એ પણ નાખી શકાય છે આપણે. અને આમાં તમે ઘણીવાર પેલા વ્હાઈટ ચણા, કાબુલી ચણાને પણ લઈ શકો છો. અને સૂકા વટાણામાં પણ વ્હાઈટ અને ગ્રીન બંને આવે છે, જે તમારી અનુકૂળતા હોય, આપણી પાસે અવેલેબિલિટી હોય એ રીતે આપણે આમાં લઈ શકીએ છીએ. સાથે સાથે લાલ મરચું પાવડર પણ એડ કરી દઈએ છીએ અને થોડું ધાણા જીરું, જેથી કલર પકડાઈ જશે. મીઠું આપણી જે રીતે આપણે સ્વાદમાં લેતા હોય એ પ્રમાણે. લેમન પણ આપણે સ્ક્વીઝ કરી દઈએ છીએ. હવે આપણે બટેકા એડ કરી દઈએ. બટેકાને તમે એકદમ છૂંદી પણ નાખી શકો છો, અથવા જેનાથી આપણે દૂધી છીણતા હોઈએ છીએ એના દ્વારા, છીણી દ્વારા તમે એ રીતે પણ છીણીને નાખી શકો છો, અથવા આવી રીતે નાના નાના પીસીસ કરી લેવાના. આ રીતે આમ તો એકદમ સરસ મેલ્ટ થઈ જશે, બરાબર.
આને તમે ભેળમાં પણ ખાઈ શકો છો આ રગડાને, અને પાણીપુરી હોય તો એમાં ભરીને પણ આ રગડાનો ઉપયોગ કરી શકો છો તમે. આમાં તેલ આપણે બહુ નથી નાખ્યું, જેથી કરીને ભેળમાં આપણને ખાતી વખતે તેલ જેવું ના લાગે. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. થોડું લાલ મરચું પાવડર આપણે એડ કરીએ. ઓકે, હવે પાણી એડ કરી દઈએ. તમને જે રીતની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું, કે વધારે તમારે એકદમ લિક્વિડ ટાઈપ જોઈએ છે કે નોર્મલ, એ રીતે. કારણ કે આમાં ચટણી તો પછી આવવાની જ છે, એટલે એ રીતે આપણે પાણી એડ કરીશું. થોડી વાર આને થવા દઈશું. થોડું બીજું પાણી આપણે એડ કરી દઈશું. બે 3 મિનિટ થાય, બરાબર મસાલો ચડી જાય એટલે આપણે બંધ કરી લઈશું. ઓકે, હવે રેડી છે આપણો રગડો. ગેસ બંધ કરી લઈશું. હવે આપણે કોથમીર ભભરાવી દઈશું. એમાં ધોઈને રેડી કરીને કટ કરીને જ આપણે રાખેલી છે. તો રેડી છે આપણો રગડો, તમે જોઈ શકો છો. હવે આપણે રગડો રેડી છે, તો ભેળ પણ સાથે સાથે બનાવી જ લઈએ છીએ. આપણે સર્વિંગ બાઉલની અંદર એને લઈ લઈએ રગડાને. હવે એમાં આપણે સૌથી પહેલા મમરાને એડ કરીશું. પછી તમારે એમાં થોડી ડુંગળી એડ કરવાની છે, થોડા ટામેટા એડ કરવાના છે, અને થોડી સેવ એડ કરીશું. હવે આ વધ્યા છે જે મમરા, એને પણ એડ કરી લઈશું. થોડી ભેળ બીજી એડ કરીશું, એટલે ડબલ લેયર જેવું તમને ફીલ થશે. ઓકે, હવે એની અંદર આપણે આ જે મમરા છે એડ કરી દઈશું. ડુંગળી, ટામેટા, બીજી સેવ જે છે એ પણ એડ કરી દઈશું. દાડમ તમને લોકોને અનુકૂળ ભાવતા હોય તો તમે દાડમ પણ એડ કરી શકો છો. અને પાણીપુરી આપણી પાસે અવેલેબલ હોય તો એડ કરવાની છે. કોથમીર, અને ચીઝ મને બહુ ભાવે છે એટલે હું એડ કરું છું. આપણને અનુકૂળ હોય તો આપણે ચીઝ નાખીને ખાઈ શકીએ છીએ.
અને હવે આપણે જે ચટણી રેડી કરીને રાખી છે એ એડ કરીશું. ઓકે, તો રેડી છે આપણી આ ભેળ, ખાવા માટે તૈયાર છે. ખૂબ જ ટેસ્ટી લાગશે તમને. તો અત્યારના સમયમાં જ્યારે બહાર આપણે નથી ખાતા આ બધું, તો ઘરે બનાવીને ખાવું આપણા હેલ્થ માટે પણ બહુ સારું છે. ઓકે, સો રેડી છે આપણી આ ભેળ.